સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો પાકિસ્તાન તરફ ચાલ્યા ગયા છે। તસવીરો જે અત્યારે સામે આવી છે, આ તસવીરો એ બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપરથી વાદળોએ અચાનક ગાયબ થઈ ગયા। પવનની ગતિ અને દિશાના કારણે પાકિસ્તાન તરફ વાદળો ફંટાયા અને ફરી એકવાર ગુજરાતની અંદર ક્યાંક કેટલાક વિસ્તારની અંદર એ વરાપ ઉઘાડે જોવા મળી। જે પવનોએ જઈ રહ્યા છે એના કારણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરિયાની અંદર કરંટ જોવા મળે, મોજા ઊંચા ઉછળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર 10-11 તારીખની આસપાસ ક્યાંક સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે સારા સમાચાર એ ઓગસ્ટની અંદર ક્યાંક આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે જે વિસ્તારની અંદર હજી સુધી સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ખાબકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। રાજ્યમાં હાલ તો હવે એક પણ વરસાદી સિસ્ટમ દેખાઈ નથી રહી અને જે વાદળાઓ બંધાયા હતા એ વાદળાઓ હવે છૂટા થઈ ચૂક્યા છે, એટલે કે વરાપ નીકળતી દેખાઈ રહી છે અને રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદને લઈને આગાહી પણ કરી દીધી છે। ત્યારે ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ થયા છે। સોમવારે સવારે હવામાન વિભાગે મોટો રિપોર્ટ પણ જાહેર કર્યો। ગુજરાત પરથી વાદળો ગાયબ થતા વરસાદનું જોર પણ ઘટી ચૂક્યું છે। સેટેલાઇટ મેપમાં ગુજરાત પરથી વાદળો પાકિસ્તાન તરફ ચાલ્યા ગયા છે। એક સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર પણ ઘટ્યું છે। હજુ પણ ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની વાત છે, જ્યારે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફ હજુ પણ સક્રિય છે। જ્યારે આગામી 24 કલાક દરિયાકાંઠે ભારે પવનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે બંગાળની ખાડીમાં હાલ તો કોઈ એટલી સિસ્ટમ સક્રિય નથી થઈ, પરંતુ ગુજરાતની અંદર હજુ પણ 3 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો પડી પણ શકે છે। જ્યારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે ત્યાં ભારે પવન ફૂંકાઈ પણ શકે છે, એટલે કે પવનની ગતિમાં લગાતાર વધારો પણ આવી શકે છે। અને આ બધાની વચ્ચે 15 ઓગસ્ટ બાદ જે આગાહી કરવામાં આવી છે કે 15 ઓગસ્ટ બાદ જે સિસ્ટમ સક્રિય થશે એ ફરી એકવાર ગુજરાતની અંદર મેઘ તાંડવ મચાવશે। પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, જે રીતે છેલ્લા 15 દિવસથી જોયું ગુજરાતની અંદર લગાતાર વરસાદ પડી રહ્યો હતો, આજની તારીખથી હવે વાદળાઓ છૂટા પડી ગયા છે, વરાપ પણ દેખાઈ રહી છે, શું કઈ હવામાન વિભાગની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, સોમવારે સવારે હવામાન વિભાગનું, કેન્દ્રીય હવામાન વિભાગનું એક નાવકાસ્ટ જાહેર થયું છે। એમાં તાજા તસવીરો જે અત્યારે સામે આવી છે, આ તસવીરો એ બતાવી રહ્યું છે કે ગુજરાત ઉપરથી વાદળોએ અચાનક ગાયબ થઈ ગયા। જે 4-5 દિવસ સુધી સતત ગુજરાતની અંદર મેઘતાંડવ થયું, એ મેઘતાંડવ બાદ એ વાદળો ગાયબ થયા અને વાદળો ધીરે ધીરે પાકિસ્તાન તરફ ફંટાઈ ગયા છે। પવનની ગતિ અને દિશાના કારણે પાકિસ્તાન તરફ વાદળો ફંટાયા અને ફરી એકવાર ગુજરાતની અંદર ક્યાંક કેટલાક વિસ્તારની અંદર એ વરાપ ઉઘાડે જોવા મળી। બીજી તરફ હજુ પણ ગુજરાતની અંદર આપણે એવું ના કહી શકીએ કે વરસાદી આફત અથવા વરસાદી સંકટ નથી। જે 5 સિસ્ટમો સક્રિય હતી તેમાંની એક સિસ્ટમ એકદમ નિષ્ક્રિય થઈ ચૂકી છે, બીજી એક સિસ્ટમ જે છે તે ધીરે ધીરે નબળી પડી રહી છે, બાકીની 3 સિસ્ટમો હજી પણ ગુજરાત પર યથાવત છે। કેટલાક વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આગામી 2-4 દિવસ સુધી દરિયો ન ખેડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે, કેમ કે અરબી સમુદ્રની અંદર પવનની ગતિ અને દરિયાની અંદર કરંટ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે વરસાદી સિસ્ટમ અને વાદળોએ પાકિસ્તાન તરફ ફંટાતા જે પવનોએ જઈ રહ્યા છે એના કારણે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દરિયાની અંદર કરંટ જોવા મળે, મોજા ઊંચા ઉછળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। બીજી તરફ વરસાદી સિસ્ટમ એ ધીરી પડતા આગામી 4-5 દિવસ 6 દિવસ સુધી આમ તો 3 સિસ્ટમો સક્રિય હોવાના કારણે કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે, પણ વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર 10-11 તારીખની આસપાસ ક્યાંક સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓગસ્ટ મહિનાની અંદર સારામાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખેડૂતો માટે સારા સમાચાર એ ઓગસ્ટની અંદર ક્યાંક આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે કે જે વિસ્તારની અંદર હજી સુધી સારો વરસાદ નથી પડ્યો ત્યાં પણ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ખાબકે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે અને હવામાન વિભાગ પણ
જે IMD છે તેમના દ્વારા પણ એ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ એ માસની અંદર સારામાં સારો વરસાદ એ ગુજરાતની અંદર ખેતી લાયક પડે તેવી સ્થિતિ છે ભાવિક. બિલકુલ બિલકુલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.